મારું બેટું ભુવાજી ઘેર હશે કે નહીં હોય કે ખબર જ નહીં મને તો ના હોય તો ફોન કરવું પડે ને તો એ ખબર પડે ને. મારું ફોન લાગતું કેમ નહીં ના આવી જો રીંગજી. હેલો ભુવાજી કેટલા હતા? તમારું શું કામ હતું? અલા હું મારા સિવાય કોઈ તો તારા કોઈ ગલતું જ નહીં. પહેલી વાત તો હું 24 કલાક ઉડું છું ગાડ્યો તો છે. હડો હું કરું સેટિંગ. તો હું પેલા જતા આવું પેલા ભાઈને કોકને તારો કરવાનો છે જઈને આવું પેલા પછી હું તમારે કરું એટલે હું તમને ફોન કરું. હા હું હા જોઈ તમારા ઘર જોયું હો કોઈ વાંધો નહીં. સારું હો મારા બેટા. હા એક તો બીજો તારો કરો ને આવ્યો ભાઈને ફોન આવ્યો. કોઈને પેલા ભાઈને પટાતા આવું પછી વાત. ભુવાજીને તો ફોન કરીને કીધું ભરું છે તોય મારું બેટું મને સહન નહીં થતું. મારું બેટું આટલું બધું થાય બધું થાય છે મને ખબર જ પડતી થઈ. આ છે શું ખબર જ નહીં રહેતી. એટલે ભુવાજી તો આવી ગયા અને તમે કેમ બધાડ્યા હોય? તમે ફોન કર્યા છે તો મને ગતું આમ ઘરે બેઠો ને હા તો પગજ ટચે ના ગતું કર જ નથી. અને ઓલો છોકરો આવે ને એવો તરત રોવાનું ચાલુ કરે છે કે ખબર જ નહીં. મોસમ પગ પસાડે ને તો મને જ ઊંઘ જ નહીં આવે એમ. પણ હું તમને ફોનમાં શું કીધું હતું? ફોનમાં તો કીધું time કે હું આવું છું. આવું મને કીધું હતું મારે દાડો છે તારો કરવા. તમને ખબર છે કે હું એકલો તારો પછી તાળો પછી કરો પેલા આ છોકરા હમું કરજો પેલા. તમારે પેલા બધા ઊભું રહે એવું ચાલ છે પણ હાલું ગતું ઊંઘ બેહવા જ નથી દેતું. શું કરું? તમારા છોકરાની વાત કરો તમે? હા તમારા છોકરાની જ વાત કરું તારે. હા તમારો છોકરો રાજસ્થાન ગયો તો? હવે મારો છોકરો રાજસ્થાન ગયો તો એ વાત સાચી. ભુવાજી તમે કહો કોણ કોણ ગયા હતા? એ મારા બેટા 2 જણા જવાના હતા. 2 જણા હતા? હા 2 જણા બે હતા. જણા હતા બી. 2 જણા હતા જ. હા તમે આવજો હું તારો કરીને આવું પછી હું આવું પાછા તમારા ઘરે ડાયરેક્ટ. અને ફાઇનલ આવજો બા. ફાઇનલ કેટલા આવ્યું? રાતના હું ગમે 12-1 વાગે કમ્પ્લીટ આવી જાઉં તમારા ઘરે. પેલે એટલી કે મારી ઊંઘ આરામ કઈ નાખશે મારો બેટો કોઈ ઓછો નહીં. ચકુ બધું આમાં ગીતા પેલા તમે આટલું કીધું કરું. આ તો મોકી. હા મોકી છે તમારે મને ખબર પડી મારે તમે જોનગાય વધારે તો મો. તમે યાર હું આવું પછી. હા તમે આવજો હું હેડું ઘરે પાવ વહેલા આવજો બા. સારું નોરો મોસમ પોકે જ નહીં રાખતો પાવ. સારું હું આવું. ફાઇનલ મારે હવે તો આવવું પડશે. પેલા તો હવે આવવું પડશે. પીને દાડો જે કેન્સલ થયું પેલા ભાઈને બાબાને એકલા મેં લીધો. મેં એ ભાઈને એકલા નતો મેળવાનો. હવે જવું પડશે મારી એ પેલા. ઓહ ભુવાજી તમે આ ભુવાજી વળી હા ભુવાજી હું તીકણ જ આવતો મને ફોન ના કર્યો એટલે મીકણ આવતો ડાયરેક્ટ. તમે અમારી આવો છો ને હાલ હા તો લ્યો આખરે આપણે ઓળખજો તમે મને બીજું કીધું આ બીજા છે ક્યાં જોઈ લે દેખો ને અલા તમે મને બાધા આલી ચાર ની મારા કામ બધું થઈ આ ગયું. જોઈ લો હા જોયા જો મારા કામ બધું થઈ ગયું કમ્પ્લીટ બરાબર હા પણ તમે આવતા નહીં ફેર બાધા છૂટી કરાવવાની છે ને હવે. એ તો આવું પણ મારા ભાઈને તારો કરવો છે. ભાઈને ભુવાજી? નહીં ઊંઝી કહેતો નહીં કે નહીં ઊભો રહી કહેતો. એ ભુવાજી આ ફોન કેટલા લાગે? આ શું ફેમસ ભુવા છે ને હા ને? ફોન તો શોખ લાવ્યો આપણે હવે તમે ચાર આવશો કેજો હું જોવાનું આવું હવે કાલ નકે સવારે તમારી આવી જાવ. બસ તમે તો કાલનું આજ ને આજનું કાલ કરી કરો એક વાત કહું હા. જેવા ખર્ચે એવા પૈસા. પણ એ અમે ખર્ચા કરો છો અમને ખબર છે જેવા ખર્ચા એવા પરચા તમારા. પણ એમ નહીં હા ફેમસ ભુવો છે એટલે વાત કહું. હવે પણ ફેમસ હોય તો મારે બાધા આલેલી છે એ તો પૂરી કરી એ આ શું મુયો આ મને કાયમ કા તે ભુવાજી અંગાજ ખૂબ ફરો પણ આ ભાઈ કેવા ખબર છે? બાધા લીધી 100 મહિના છે અને હવે પૂછી મને એ તમારે કે ઓન કે ભુવાજી વાત કે અને હવે મારે હવે ઈ બાધા હોય ફાઈ લીધી ને હા. એટલે એ કમ્પ્લીટ થાય તાણે હું એને ફોન કરું ને. એ વાત હશે. પણ હું તમને 3 મહિનાની બાધા આલી હતી. 100 મહિના નથી અરે આલી. 100 મહિના નીકળી ગયા. અરે પણ ત્રણ ત્રણ મહિના મહિના મારા કાઢી નાખ્યા. કોમ સાથે 4 મહિના થયા બરાબર પછી મેં એને ફોન કર્યો એટલે આજનું કાલ કરી હતી 2 મહિનાથી. હાલો એ- તમારે કાલ હું ફાઈન કરી આલું. બસ એમ? તમે કાલ તૈયાર થઈ જાજો. હું ભાઈને આજાદનો છે ને તારો કરીને આવું રહું. તાળામ ફેમસ છે અમારા ભુવાજી. હું બધું એમ? કરું છું એટલે આપણે. ફેમસ ભુવો નામ પાડ્યું મિયા પ્રશ્ન નામ પાડ્યું ફેમસ ભુવો મી તો તમારું બધું મારે જોવા આવવું પડશે તાળો ચમચમ થાય. ભુવાજી લેવારા હાલો આબુ હાલો. હેડો હે પણ પહેલી વાત વિવાદ નહીં કે બે સાત જ કાઢી છે ને તમારે અલ્યા આમ તો ના વાત કરો હવે ના કે- મુઠ્ઠીમાં લઈને ફરું છું. આ પેલા ખબર હે, એક પેલા નંગાસ લઈ જા આમ કરી અને પેલા તોતું ચાલે ને ઉડે આપણે કહેવાય રહ્યો તો બેસ ને ઉડી હેડે તો ઉડી પછી લઈને. એક હતો ઈ એ ભાઈ. ભાઈ આ તો ઈ. અલ્યા, આ ઈ તો જોઈ બીજા આ નહીં ઓવે. તમે માણસ તો ઓળખો હજુ કઈ. ત્યાં તમે નહીં જોયું તો ભુવાજી તમારે નંગાસ રાખશી. કાકા હા રાજી સંધી ને તો મારું રાજસ્થાન તો હું હતા હું શું કર રાજસ્થાન છું પેલી જગ્યાએ ગયા હતા.
હવે તમે બે જણા ગયા ને હું તો રાજસ્થાન ચી જગ્યા છું રાજસ્થાન ને હવે રાજસ્થાન ગયો તો હું ચોકે જતા રાજસ્થાન ગયો તો ઓલા તું કોમ હતું ને ઈયન કહેવા જો તો હમણાં 10 વાગે આવવાના છે રાજસ્થાન વાળા હોય. ના રાજસ્થાન વાળા હોય આવે એકણ જોતો પણ મને બીક લાગતી એટલે ના જો મારું બેટું મને તો મારી બીક લાગે તમે તો નવા તમે તો પૈસા હોય ઉડી હેડો બાપને ચો કેવા રહો છો ઘરે ભાઈ બંધ દોસ્તાર ભેગા ભાઈબંધી કરો છો બસ તાર નહીં તો બે તું જીતા ના તાર ભાઈ દોસ્તાર આવે છે પછી 10 વાગે આવે પછી તું તારી ભેગો રાજસ્થાન હવે રાજસ્થાન મેળવા આવશે તને રાજસ્થાન શું મેળવશે એ તારા ભાઈ દોસ્તાર આવે તો હાલ ઊંઘ પરો દોસ્તાર એટલે તાર ભેગો તું કયો લઈને ગયો હંગાઈશ રાજસ્થાન મને ખબર એટલે તું ઊંઘે ભાઈ તાર ઊંઘે કોકની મગજ ફેલ કેજો આ હેરાન કરીને આવે તું તો ઊંઘતો છે નહીં આખો દાડો ભુવાજી આવતા હતા માતાન લાવતા હતા ભુવાજી આવતા હતા માતાન લાવતા હતા પછી જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા એવું એમ કે તારો ચમ થાય અને ચમ તારા ખરો તો મને શીખવાડજો કે એટલે શું અમારે પાસે છે ને ઓહો એ તો વેટા બાજુ જ નહીં ના ના વાજી આલા આલે પણ થોડું મોટું ના કરે આપણે ત્રણ જણ હાડતા હંગે હંગે હાલો આવો પાછી વાત બંધુ વાજી આગળ આ ભાઈ હે શું છે વારા ફરતી નાખડવું પડે એક પ્લક બાવડો છે ને બાવડો હા એવા નશે ને આ ઘર જેવો હશે અસલ જેવું અસલ બનાવ્યું છે તમે હમણાં જો ગુફા જેવું હા ગુફા જેવું ગુંફા જેવું ઘર જેવું ઘર તમે જો જો તાન જોજો તમે ખબર એ રીત છે રે એ રીત છે બે બાપ બેટો ક્યાં અસલ અસલ ઘર છે તો ઈ બાવળામાં પડે બોલ હા છે અને હાલ તું ઈસકોનો ખબર છે હા કેમ ઈસકોનો શી ખબર મને કેમ કે છે મોય મતવારો ઈ વાત છે ને અને આપણે ભુવાય પણ જેવા છો ખતરનાક તાણી ફેમસ કૂવો પગલું પાછું ના મેલાય ભેલાય છે તો ફેમસ કૂવો તાણી આ જો બાવળ્યો જો છે આ ભાઈ પણ જોય ભાઈ જોય હીરો નામ શું હતું મનસી ખબર નામ જો અલા બિલાવ કેટલા રેલા અલા તું જા છે આવું જા આલા રે રૂ છે બંધાય ઊંજાઓ લા તારી જો સકુલે હું જો મને માતારા ઓલો મારો કર નતો જો આ તમારો છોકરો તો હાડો આ નહીં હું જો સકવાલ આપણે તો બીક લાગે હોય બેઠા હો એક બાજુ આ શું છે ખબર હે ખતરનાક ડેન્જર છે જો યુ આ તમારે રાજસ્થાન વાળું જતા રહો અલા કેટલાનો હોય હેડારા છે તોરે હમણાં હેડાર છું મને હેડ તો કઈ નાખે તમે પેલો ટીએ વેસાઈ બંધા બંધા હા આ તમારા ભાઈ બંધ મને મેળવા આવી છે ઊંઘ આવે ઊંઘ સરદાર જવાનું હંગાઈશ ના માની જાઉં એટલે પલ ભલન હેડતા કરે તું કેમ ના હેડે મુના હેડું એટલે ભાઈ તું આય તો મને કોઈ હેડાડી એના ઘર બી હેડાને લઈ જો ને પાછો હવે આઈ જો છું લઈ જવા જો મને એટલી બીક લાગી જાય તો બસ સકુલે હું બેહવું પડ્યું મન મારવા અને તું માર મહિને આવો વાળા ચમ કાઢે ખબર ના પડતા બેર તે જો તમે તમારે શીખવા નથી શીખવાનું તો જો તાને રી કોઈ બોલતા નહીં ને એટલે એની બોલું લા સકુ લોટો પાણીનો અને એક દીવો લઈને આવ્યો છો તું બેરામ દીવો ને દીવે ને પેટી આપણે મોંઘા પેટી છે 10 લઈને આવો ઊભા થા ઊભા થા હે ઊભા થા ફુવાજી દાડા સકળ જો દાડા તો ખખડી ખતરનાક છે તું છે માહિતી હું રંબા હા રંબા ડાલ તો રન ખુલ્લો નતો પડ્યો પડ્યું જ છે કણ તોરા મોટા તો માઈ મજા રંબા એટલે રાજસ્થાનમાં ઓછું હતું રમવાનું હોય કણ ઉડીને આવી રીતું ગુજરાતમાં રંબા એટલે ગુજરાત તમને રાજસ્થાન વાળા કેવું લાગ્યું ઉડીને કણ આવે આ રીતું એમ કે નવા ગામડામાં જો ને તો કોઈ ખારું જોવા મળે એમ લાલ છોડો પા ખબર ને રાજસ્થાન વાળા એ તો હવે મને શી ખબર એ તો અમાર ફુવાજીને બેન ખબર તમને ના ખબર હવે હું તને કરું દોયરો અને તું આઈ ઉડ દોયરો લઈ બાકી બસ હવે દોયરો જ નહીં દોયરો ને અમે દોડશે તું અમને ફુવાજી હું ના દોડું પેલું પૂછું શું તને જલેબી ભાવે ના તો શું ભાવે પેડા રાજસ્થાન વાળા પેડા ખોસી વાળી પેડા કોઈ હું તો રાજસ્થાનમાં જલેબી જલેબી હેડે ફેમસ છે એમાં જલેબી નહીં ભાવતી હા અરે પહેલી વાર આપણે રાજસ્થાન વાળી ગુજરાતના પેડા ખાવા આવી છે એવું લાગે ગુજરાતના પેડા મુખી પહેલી વાર ઓપરી મારું રાજસ્થાનમાં જલેબી ફેમસ જલેબી નહીં અલા પાતી ભાઈ કેટલો થયો મને ગુલાબ જેવું ભાવી હાલ તું બેજા ચૂપચાપ ફુવાજી હા અલા પીવાનું નથી મુકે પીવા લાવ્યો અલ્યા હવે સા લે ના દીવો સા લે દીવો આખો લાઈન મેલ્યો પીવા લાવ્યો અમે પાવ હું તને લાવો દીવો હરગાવો પેટી તો હે પેટી હું રાખું જ છું અંગે હા તો ઠીક ના પાડો છો કરવાની હા તો અમારે એક વખત ભૂવા લાવ્યો હતો ને અમે હા. તમારે પ્યાલો હા હીરોમાં બેડો દીવો કરીને તાળો કરતો હતો પણ દીવો ફુવાજી વાત કહું હા વન કે રૂએ નહીં એટલે આદત ખરા
આ પેલું ઉતળીની દિવસ બનાવી લે. રૂ નતો રૂ રૂ એટલે કેવું આવે રૂ એ ખબર નહીં પડતી ને આને. આ એનો ધોળા અવાજ કલરનો છે. આવતો. દીવા જ નહીં કર્યા હોય જિંદગી દીવા દીવો આપણે નહીં કર્યા હો. પછી દીવા કરવા કદી માતા? કરવું પડે. અને આવી પછી દીવા કરવા દીવો આ દીવા તો આ દ્રાક્ષ છે ને કાં દાળો કે દીવો ફુવાજી આ ફુવાજી છે અરે વનુ બિલા હા કદી દીવો કરી હતી એટલે બાપા દીવો નહીં આ રૂ છે માતાજી કદી દીવો કરી હા એટલે આ દુખા એટલે ફુવાજી તમે લોટો પર શીખો રાખો કે લ્યા. તું અમારે જા બાંધી દો હવે અંધારી રાતથી હા, હા. કાં દાળો છે ને ત્યાં સુધી દીવા ગોળ થાય જ વાળું આ થોડું હારું બંધો દીવો પ્રગટાવો હા દીવો હરગાવ તમે હગાવો ભાઈ પકડો તમારે શીખડાવું હું બધું કોઈ નહીં કીધું ચૂપ તો બેહી રહે ના તમે મિલવાય ખોટું કરો હો કેમ ઈકણ તમે નીચા પાસા નીધી અરે તારા જેવી તો ચેટલી મેલ દીધી નિયાળ જેવું પાછું આ શું ના બને તું તારો સોયાનો જોઈ કાઢી મેલ બોલ્યો આપણને લાગે બીક લાલો ગપડે બાળતા નહીં પલાતી નહીં ના વાળું હાલ નથી છોકરા નતલ કી ગપી નાખજો ફુવાજી હું ફેવરું જ કદી ફેવરો લે આગળ આ લોટા કોઈ ફરતો તો આ પકડી રાખજો આખરે ઓવન એક બાળશું આ તો તાળો છે ઉલાળી મિલ છે ગપી નાખજો મારું બેટું પણ ચાલ્યો નહીં રહેતો ઝાટિયા પકડી રાખો હા પકડાઈશ બસ લો હા બસ તરલ લાજી ફુવાજી તું બંધ થાજે એ પોણી પાછું તું આને ઊંઘાર હવે અને હેડો બારંગાસ હેડો પગ ને આધારે ફુવાજી તે નોટ વાળીને નહીં પેલું લેવાની? ના કીધું કોધીવાળી નોટ હા એ તો વાત પાછી વાત તો પાછું આપણે ના આવરા ફુવાજી તમે ગોડા તો જ છો એ ચીજો ભાઈ એમેલ તેર કોઈ વાતો નહીં હા જા આ તારા હા મને ઓઢમનો અને આ જે આલુ એ આલો આ હેડો ટૂંક દીવાનો 1000 રૂપિયા ખબર ને એ તો મને ખબર હેડો એટલે તમે હાલથી પૈસા માંગો તો આ તા તો હજી તમે ઓનલાઈન લઈને બેઠા તારું જો ફુવાજી આગળ જો ના ઉપર હું મેલું આગળ જો ના ના નહીં મેલું આજ પણ તમારા કોઈ હમું થાય તો મને હું છે કોઈ આલું તો હોટમું સારું કરું કો ફુવાજી આમ ફેવરી નો હું આમ ફેવરી પાછી આવશે ભાઈ હવે પાછી તો જે આવે ઈ આવે પાછી વળી ના આવે મોય ના મને આગળ ફુવાજી આગળ ના રે રે તો કરો ઓય ઓય થોડા ઝાટી કાપી લેજો તા ઉતરો છે માયો ને ના છોકરા કમ્પ્લીટ થઈ જાય ને તો હોટમું તમારે છે ખાલી ગાડી આવી જાય હેડવાનું છે હા હા હવે તમારે નહીં બારું ને ના ના તું કેર મારે જવાને ના ત્યાં નહીં જવાનું તું તો જાય તું બેજા ઊંધો પડી જા ઊંધો તમારે જાવું તું એ ઊંધો પડી જા પગ કિક પગ ખચી ઊંધા ફરી જાજો એ તાર છોકરા પગ પછાડ ઊંધો ઓમ ફરી જા ઓમ ખચી હવે એમનું દૂધ જા તો ઓમ તો ફરે ઓમ પારકી પાણી મારો બધું આ છોકરા વાજે છે તમે હવે તે તાકતા ના આવી છે ફુવાજી આ સારા રે એ તો બધું હલશે હેડો ફુવાજી પણ થોડો હંગાસ કરવા રોકે આપણે આમ આ નવા મહેમાન આવ્યા બીવાય છે પણ ખબર છે ને તમને હળવે હેડો ઓ અમારા ઘરમાં તો કોઈ ભૂત બીજા નહીં રહેતો લે લે હેડો આમાં ઉછળી મિલ છે એટલે તમે શું કરવા હંગાઈ રહ્યા છો? ફુવાજી છે માટલા ઉતવા હેડ કરી છે ફુવાજી અમે કેળા સોય ને તો આવડો મત હેડો ફટાફટ હેડાય આ દીવાનું આપણે તેલ દીવો દીવો હવે જાવ ને હમણાં આ તેલ લઈ જી તો પેકેટ વાપરવાની દીવો ફુવાજી જાળી સખી જો શું કાકડી લોતો ફટાફટ હેડો જી પેલા પાછા વળી જાય ધોપાવજી પાછા કેવી જો આયા એ તો ઘર ધણી ના લેવડા રજણી ના લેવા આપણે એવું એમ જો જમણે અમે કોક રેક્ષે જોજે વાર તમે એમ આ તો અમે જોવો તો તોફાન થાય વખત તમે જોજો રીલ ને બીલું આખા રીલ છે ને એ જોજો હમણે ઓલી જો વાર કાક આઈ જો એ તો ખખડા એવું ઘણું છે એ ભુવાજી વાત તો હા અરે આપણે આ દીવાનું બધું લઈને ઠેઠ રાજસ્થાન જવું પડશે ને એટલે તું તારે જોઈ જ નહીં ચાલ. અરે રાજસ્થાન ના જાય આપણે ખાલી ચાર ચોકડી પરથી એ જ જવાય આપણે ચૂપચાપ તમે મારા હંગા શેરી આવો તમે હેડી આવો ખાલી અને પછી આમ નામ જતું રહે હા એ તો પછી રૂડી હેડ હમણાં જાય જો તમે જોજો સારા રાહત પે રેતી ઉડશે હમણે હા મેલી ગાડીમાં જતું રહે ફરી 100 વાગે આવે ને આપણે હા એલી 100 વાગે આવે ઈ. આ તો કોઈ નક્કી ના કરા ગાડી ફરી બીજી તો ગાડી બેસી નથી હા તો પણ આ તમે લાયો એમાં કોઈ આવ્યો જ નહીં હંગાસ ઈ તો અમે ના દેખાય તમે હા તો આ એમને મારો ખકડી છે બરાબર કોઈ હું બતાવું ટુકડા અલા એ તો બળી જુ હું ખબર પડી જો બેટા હવે જો શેટા છે હેડો ફટાફટ હેડો પણ પોજે દીવો હલવે દા હલવા હેડો તો હા તમે કહો ગાડીમાં બિહાર જવાનું છે પોજે સ્ટેશન હમણાં છે ઓમ આવ્યો આપણે સ્ટેશન હા સ્ટેશન ઓમ આવ્યો ઓય આવ્યો યા, કોક બોલે છે અલા ઉડો મત એટલે- દીવા મત વાજી હા હું તો બીવાતા ને ખબર આપણે માર બવળો ન પકડો વાજી મન માતા ના હું ભૂલી ગયો ને લઈને આવો તમે ચૂપ થઈ જાઓ. જો અવાજ કરે છે રાજસ્થાન વાળું છે હેડો રાજસ્થાન વાળી છે જલેબી જ નહીં ખાતી અમે પેડા ખાય આપણે પેડા ખવરાયા નથી મુખી તાટ મિલી બીટ ના ચા આ તેલનો દીવો પાઈ
એ તો એવું તો કહેવાનું હાલ ભરો અડધો હેડ કઈ પીવો તો મને લાગે બીક તો કને ના લાગે વાત કરો છો દીવા ના હોય મને વસમાં તમે રાખો ને કે મને લાગે બીક હારો વસમે હેડો હેડો હવે હેડો ને વાજી એ પુઆજી આયો વાત પેલું કોક આવ્યું આછી દીવાન આ તો કોઈ દીવાન હું શું હું કરનાજી પુઆ કરનાજી કન્ના છે થોડો ટાળો કરે ધીરે આછી દીવાન વિવાહ કર્યા છે અંબાર મને એક વાત પૂછું પેલું હમુથી જ ના થઈ જાય આપણે જીવ પેલું ટાળો કરે ધીરે એટલે મારા ઘેર તમે કદી નહીં આવ્યા હોય આ તમે આજે ધચંગ આસ્યું આજે કેમ નહીં આયા હોય આપલા ભાઈનો તો શું પેલી અમદાવાદ વાળી કે એ તો દાવે બધું એ તો હું ભુવન લાઈન હમું કરાવી ઓને જ લાવ્યા હતા, પણ આ શું કર્યું છે આ ટાળો ટાળો કરે. રાજસ્થાન વાળી એટલે હારો હમો કર્યો ફેવરે હમો. ફેવરે છે હા મો તો હું જેમ ફેવડે એમ ફેવડતો હશે બીજી બાકી એ બટ એ તો ઊંઘાડી ના ભાઈને હવામ ઘોડા જેવો થઈ જાય ચપ ચપ કરતો તો કમ કરી રમ કે ફ્યુરી પણ જેને હમું કરો એ હમું કરતો અવડું ના કરતો હારું તમારે તમે આયા શકશો હમો તમે હેડજો હંગાત મને લાગે બીક હા આ બધું માર કેટલે જવાની મેલવા આવો અલગ ચોકડી અલગ અવાજ નીકળી છે બધા સ્ટેશનમાં આપણે સ્ટેશન બેહે ને નેહરી તો તારે કાવે તો પછી ને આ કહેવાય ચોકડ ની ખબર હા. રાજસ્થાન એટલે પેલી 100 વાળી ગાડી જાય ને હોય. એમાં બેસીને જતી રહે એન્જિન ઉપર બેહી રહે અલ્યા એમ ના જાણે તો મેલો એટલે જતું તો રહે. મને ખબર છે એટલે પેલા મેં મેલીને આવરા હમણાં હડો હંગાસ મુએ આવ ચમ હેડો લાવજો હું વધાવ લ્યો લેજર લર તો ખબર પડે જાહક ની જાય પુઆજી લઈને હેડ્યો છું હે હા જો લઈને તમે. હેડ્યો હા બાપા મારા તમારો વિશ્વાસ નહીં આવતો એ પુઆજી આ બવળું પકડીને મેલાવો તરત તરત ના અવાજ આવે છે ને એ તો આવી મને ઠે આવી છે ઉપડે છે હે જોઈ લો. કમ્પ્લીટ એ પુઆજી મને ઠે આવે છે. ફેરા ફેરા માતાને હેડો પૂછ્યું તું તમે પેલું હા એ તો પૂછી રજા લીધું લીધી હા રજા લીધી ચી માતાને પૂછ્યું તું ચી માત તમે બોકી માતા બોકી હતું. માતા. બોકી માતાને પૂછ્યું તું બોકી હવે અમારી નકર જો અવળી પડી ને બોકી તો તમે પાછા કભાઈ તો થઈ જાવ પાછા શું કેવું બોકી તો બોલે એટલે પટી જો હો વાત ની એક વાત મુખી તો અમે બીવો છીએ મને તો કોણ ખબર ઘણા નથી, કાપડા મને કરે છે આવું પેલા ભાઈને ચેટલું જાણવું હોય ચોક છે છે હવે રૂ તમે એક મારું કામ કરો હા. છોકરો બોકરો બીવો ના હા. એવી જગ્યાએ મેલો ઓય. એટલે આપણે આવો મિલો કરો આ બાવળે હા ઓય ઓય મેલો પણ હજી તો પેલું વાત પટી નહીં પેલા કરણ ભાઈને કરની હા કરને જ નહીં પડી આગળ આગળ પણ જો આયા જો પણ ના ના મેલાય આ પેલું ભાઈ બાજુ મને જતું રહે નહીં ખબર એ તો પડતી પાછાવાળા મતું થઈ જાય આપણા જો મારો છોકરો બીવે ને એવી જગ્યાએ મેલો એટલે જતું રહે અને શું માજી તેની પેડા ને એવું માગતું હતી પેડર ખાવા હતા બાપા. રંગુભા આલ્યા આલે આલે ની હા જાહે પણ થયા હું કે પંઠ ઉડરાય હું કે પંઠ તો રાજસ્થાન વાળા અમે એવું હોય જ તા એ હવે સારું ખરા- કર્યું. રાજસ્થાન નું હતું ને હા. એ કહેતા હતા. રંગુભા હમ. શું કે આ ખબર ના તો પડતા તારી ભરોસી. ફેમસ ફેમસ આપણે જ ખરા મારી વાત એ રાજસ્થાનમાં જલેબી ગુંદી ફેમસ છે ને આ આગળ રાખો આપણે આપણે જ હા, ખરા ઓય, હા, બરાબર. વખત. એટલે અમે શું કર્યું ખબર હે? કે અમારે પેડા ખાવા તો તારા રાજસ્થાનમાં જલેબી ઓછી છે અમારે વખત પેડા ખાવા આવી છે નવા થાશે ના ના એટલે પેડા મી એ ઓય આ હડો લાવ બુઆજી શું થોડા કરે છે? લેજો, લાવ. પેડા આપણે. કપડો કપડો પિતા ની અમન કોઈ ના થાય હોવું જોવું હે બુઆજી હું ચમ તમારા હંગાત તમારા હાથ પકડી તો ખબર છે બધાય શું કે ઉલટે ફાવે વાત થાશે છે કાવે કામ ના જાવ એમ નહીં તો આગની હોય ને હા એ ના આવે હા એ વાત થાશે ને કોઈ થાય નહીં એટલે એટલે હું હત્તી મારું કરી કેવું રહ્યો છું. કોઈ નહીં કમ્પ્લીટ મને એવું લાગે છે કે રડો ટાળો કરો તમે કાવે તું કાઢ્યું છે લાવો મેલો મેલો તમે રેડ્યું. મેલો હેડી દો એ જો ખખડાઈ એ તો રેલે રેલ થઈ ગયું પુઆજી હા નથી રાજી હલી સોની ગાડી અરે રેલે રેલ કોણે તો હેડી રેલે રેલ રાજસ્થાન આ રીતના નહીં એ. એ તો ના દેખાય તમને ના દેખાય એ પુઆજી ને મને જ બેન દેખાય મને જ નહીં દેખાણી પૂછો રંગુભાઈ હવે જો હું શું કહું આ પાણી સોટ્યું તમારા ઉપર એટલે ચેડે નમરો એકે વાલતા ના તઈ નમી હો ઉભાર માં પેલા જોઈ રહ્યા હતા ચેટલા પુઆજી હાલ જોઈ લો બધે ફરીને જોઈ લો બસ તો વાલતા જઈએ ના તો. એટલે આપણે સ્ટેશનમાં આપણે સ્ટેશનમાં કેવા જવાનું? આપણે આ પાસા વાંચે વાંચે અને હા, ઈ વાંચે. અને પેલા અમારા સ્ટેશનમાં શું કાલ્યું તા ને એ જતી રહે. હમણાં હા. રાજસ્થાનમાં હા હો. ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા પછી જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા હવે છે ને હવે જો મટી જી પૂછવા જાવ તમે કે નહીં જાવ ના ના હાલ ના જાવ હા ઓકે મટી ગયું એમ કે પૈસા જ લીધા છે પૈસા નહીં આલે હવારમ અરે તમે જાવ કે ના રહો ના પાડી દો એને એમ? કહેતો હા, ના. તો અમે પૈસા નહીં લીધા લેતા. કરીને કાવે તું કાઢી દે ને એટલે તમારે બહુ સારું રહે ને આવું પુણ્યનું કામ તમારે કરતું જવાનું પાછું પણ આ તો હવે મેળો ને માતા હાથ કેટલો order આવ્યો તમને જીને ખબર નક્કી ના કહેવાય. ફેમસ છે ને એટલે order આવતા ના જ. પેલા તમારી મરજી. પેલા ભાઈને જવાનું તો પાછો ઈ આવો ભાઈ હારું કઈ હું આયો એવું છે એમ? કાણી તો પેલા ભાઈને જઈને તારે ને તારે જઈને તમે કાઢી આવો બરાબર